બેમલીડ ઉપર મને ડ્રોન સેટ કરો. ડ્રોન સેટ કરો. જી આજે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ખાતે જનનાયક બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિના ભાગરૂપે પ્રવીણભાઈ પારગી અને હીરાભાઈ નાયકની આગેવાનીમાં અહીંયા તમામ વર્ગના લોકો ઉપસ્થિત થયા છે અને આજના કાર્યક્રમમાં તમામ લોકોએ બિરસા મુંડાજીના જીવન વિશેની ચર્ચા કરી છે. સાથે સાથે અમે જે આદિવાસીઓ માટે સંવિધાનિક પ્રાવધાન છે 244ની પેટા કલમ 13 ક અંતર્ગત જે અનુસૂચિ 5 લાગુ છે, 1996ના પૈસા 1 લાગુ છે, ત્યારે સરકારે એની ચુસ્ત અમલવારી કરવી જોઈએ એ અમારી માગણી છે. સાથે સાથે જે પણ લોકો વિસ્થાપિત થયા છે એ ચાહે કડાણા ડેમના હોય, નર્મદા ડેમના હોય, કરજણ ડેમના હોય કે ઉકાઈ ડેમના હોય, એમની માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવી જોઈએ. એમને યોગ્ય વળતર હજુ ઘણા લોકોને નથી મળ્યા પણ મળવા જોઈએ એવો અમારી માગણી છે. જે આદિવાસીના ખોટા જાતિના પ્રમાણપત્ર જે બિન આદિવાસી લોકોને આપવામાં આવ્યા છે અને અમે અનેક વાર એની તપાસની માંગ કરીએ છીએ ત્યારે હજુ પણ સરકાર એમાં રસ દાખવતી નથી. ત્યારે એવા ઘણા લોકો નોકરીઓમાં પણ આજે લાખોની સંખ્યામાં ઘૂસેલા છે, ડીવાયએસપી કક્ષા સુધી પહોંચી ગયેલા છે. ત્યારે એવા લોકોની પણ તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને બોગસ આદિવાસીઓને આપવામાં આવેલા ખોટા સર્ટીઓ રદ કરવામાં આવે એવી અમારી આજની મિટિંગમાં બધા સાથે ચર્ચાઓ થઈ છે. ખાસ તો તમે આદિવાસી ડ્રેસને લઈને જે મૂળ કલ્ચર હતું એના પર આજે સાંસ્કૃતિક અતિક્રમણ થયું છે. અમારા રીત રિવાજો, પરંપરા, રૂઢિપ્રથા, પૂંજાવિધિ હોય, લગ્નવિધિ હોય, જન્મવિધિ હોય, એ આખું બદલાઈ ગયું છે. જેથી અમારે હવે આદિવાસી તરીકે પોતાનું પુરવાર કરવું હોય તો આજે અમે પુરવાર નથી કરી શકતા. તો આદિવાસી સમાજ આવનારા દિવસોમાં જાગે અને જે પણ ઔદ્યોગિકરણ, વૈશ્વિકરણ અને ધર્માંતરણ જેવી પ્રવૃત્તિઓ થાય છે અને એમાં અમારો આદિવાસી બહોળો હોવાના નાતે ભોળવાઈ જાય છે, જેનાથી બચે એ પણ આજે અમે બધા આગેવાનોએ આ મંચ પરથી જણાવેલ છે. ખાસ તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, એને લઈને આપની પાર્ટી સંમેલન સંગઠનના લોકો સાથે સામાજિક સંમેલન હતું. આવનારા દિવસોમાં ચૂંટણીઓ જાહેર થશે ત્યારે બીજી રાજકીય મિટિંગો થશે અને ત્યારે બધા સાથે રહીને અમે નક્કી કરીશું. બોલો મહાદેવ મહાદેવ.